નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતથી વતન જવા મુસાફરો અને ખાસ કરીને શ્રમજીવીઓ માટે એસટી વિભાગે મોટા સમાચાર આપ્યા છે. સુરત એસટી વિભાગ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન 550 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં વસતા દાહોદ, પંચમહાલ અને ગોધરા પંથકના હજારો શ્રમજીવીઓ હોળી કરવા વતન જતા હોય છે. આ મુસાફરોનો ઘસારો પહોંચી વળવા માટે એસટી તંત્ર સજ્જ બન્યું છે. જીએસઆરટીસી દ્વારા 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન દરરોજ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી અંદાજે 550 જેટલી એક્સ્ટ્રા બસો ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો 30,000 જેટલા મુસાફરો લાભ લેશે. દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફની તમામ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલા સિટી બસ સ્ટેશન ખાતેથી રવાના થશે. ખાસ વાત એ છે કે જો કોઈ ગ્રુપ બુકિંગ કરાવશે તો એસટી બસ સીધી જ તેની સોસાયટી કે વિસ્તારમાંથી વતન સુધીની સેવા પૂરી પાડશે. મુસાફરોની સુવિધા માટે સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ, ઉધના, કામરેજ અને કડોદરા સહિતના તમામ બસ સ્ટેશનો અધિકૃત એજન્ટો તેમજ એસટી વેબસાઇટ પરથી એડવાન્સ બુકિંગ સેવા શરૂ કરી દેવામાં આવી છે. સુરત એસટી વિભાગના આ સુચારુ આયોજનથી ખાનગી લક્ઝરી બસોમાં ઊંચા ભાડામાંથી મુસાફરોને રાહત મળશે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે હોળી મનાવી શકશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.